વચનામૃત પાન 376, પત્રાંક 454, મુંબઈ, પ્રથમ અષાઢવદ ચોથ સોમ 1949. ઓમ. સંસાર અંબાલાલભાઈ આદિ મુમુક્ષો પ્રત્યે ખંભાત. સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેણે કર્યા નથી એમ તીર્થંકર કહે છે. વિવેચન ભાગ બાકી છે તે આજે વાંચીએ. બીજું વિવેચન, પહેલું એક વાંચી ગયા, બીજું પત્રાંક 454નું વિવેચન. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ આસો સુદ નમ સંમત 2008. પૂજ્યશ્રી કહે, નાની મળ્યા, વચનો સાંભળ્યા, નમસ્કાર કર્યા છે, દર્શન કર્યા છે, તો તેનું ફળ તો થવું જોઈએ ને. નાની મળ્યા, એના વચનો સાંભળ્યા, નમસ્કાર કર્યા, દર્શન પણ કર્યા, તો કે છે તેનું ફળ તો થવું જોઈએ ને. નહીં તો એણે જ્ઞાનીને જોયા જ નથી. સંસારમાં પ્રીતિ છે તો જ્ઞાનીને જોયા નથી. સંસાર ઝેર જેવો લાગે, સત્પુરુષનું કહેવું જ કરવા યોગ્ય છે એમ લાગે તો જ જ્ઞાનીને ઓળખ્યા કહેવાય. સંસાર ઝેર જેવો લાગે, સત્પુરુષનું કહેવું જ કરવા યોગ્ય છે એમ લાગે તો એને જ્ઞાનના વચનો સાંભળ્યા, એની અસર થઈ. જ્ઞાનીના વચનો સાંભળે તો ફરે, સાંભળીને સંસાર ઉપર અભાવ ન થાય તો જ્ઞાનીના વચનો સાંભળ્યા જ નથી. જ્ઞાનના વચનો સાંભળીને સંસાર પ્રત્યેનો પ્રેમ ન ઘટે તો કે છે એને જ્ઞાનના વચન સાંભળ્યા પણ નથી, દર્શન કર્યા નથી, એટલે કે જ્ઞાનીને જ્ઞાની રૂપે ઓળખ્યા નથી, આત્મા રૂપે ઓળખ્યા નથી. જ્ઞાની આત્મા છે એમ જાણે, માને તો કલ્યાણ થાય. જ્ઞાની શુદ્ધ આત્મા છે. રાગદ્વેષ જેના હૃદયમાં નથી એવા જ્ઞાની પુરુષને આત્મભાવે જોયા નથી. જ્ઞાનીના વચન સાંભળ્યા છતાં જો સંસારને સંસારમાં વૃત્તિ છે, જ્ઞાનીના વચનો સાંભળીને જીવની વૃત્તિ ન ફરે તો કાં તો કહેનાર જ્ઞાની નહીં અથવા સાંભળનાર યોગ્ય પુરુષ નહીં, મુમુક્ષુ નહીં, કાં તો જ્ઞાની સાચા નહીં, કાં મુમુક્ષુ યથાર્થતા જેને આવી નથી એવો છે. જ્ઞાની પુરુષને દ્રષ્ટિ ફેરવાવી છે, આત્મદ્રષ્ટિ કરાવવી છે. આત્માર્થીને ભવે ખેદ થાય છે. આત્માર્થીને ખરેખર આત્મકલ્યાણનો જે ઈચ્છુક હોય તેને ભવે ખેદ થાય. ખેદ એટલે વૈરાગ્ય, સંસાર પ્રત્યે વિરક્ત ભાવ આવે. જો ખરેખર આત્મકલ્યાણનો ઈચ્છુક હોય તો કસાયની ઉપશાંતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. ત્યાં જ ખરે આત્માર્થનો નિવાસ છે. તે જ ખરો આત્માર્થી કે જેને સંસાર પ્રત્યે ખેદ છે, વિરક્ત ભાવ છે અને જેના કસાયો ઉપશાંત થયા છે, મટ્યા છે, ઘટ્યા છે, ઘટાડવાની ભાવના છે, તો જ તે આત્માર્થી છે. સંસારી જીવોને આપણામાં કંઈ અંતર જ ન હોય જ્ઞાનીના આશ્રિતમાં, તો બધી મળ્યા ન મળ્યા બધું બરાબર. આત્માર્થીને ભવે ખેદ થાય છે, ભવથી કંટાળે, ભવથી કંટાળે આત્માર્થી. એ ઉદય હોય તો છોડી ના શકે, પણ ભાવના તો અંતરમાં એવી રહે કે ક્યારે છૂટ્યું, ક્યારે છૂટવું. કેમ કે ખરો શ્રાવક કોને કહ્યો? કે જેના હૃદયમાં મુનિ થવાની ભાવના છે, તેને જ્ઞાનીઓએ ખરો શ્રાવક કહ્યો છે. સંસારની રુચિ મોડી પડે અને જ્ઞાનીના વચનો પ્રત્યે પ્રીતિ થાય એવું કર્યા વિના છૂટકો નથી એમ કહેવું છે. બ્રહ્મચારી કહે કે આ સંસારની રુચિ મોડી પાડવી જ પડશે,
આજે 100 વર્ષે, લાખ વર્ષે, વહેલે કે મોડે સંસારનો મોહ છોડીએ જ છૂટકો, તો જ જન્મણ છૂટે. સંસારની રુચિ મોડી પડે અને જ્ઞાનીના વચનો પ્રત્યે પ્રીતિ થાય એવું કર્યા વિના છૂટકો નથી એમ કહેવું છે. જેને કંઈ કરવું છે તેને જ જ્ઞાનીને કંઈ કહેવું છે. જેને કરવા ઉપર ઈચ્છા છે, ભાવના છે, તેને જ કહેવું છે. ખાલી આપણે જેમ વાતો કરીએ તેમ જ્ઞાનીઓને વાતો નથી કરવી. એમની પાસે સમય નથી. એ તો માત્ર આપણા ભલા માટે આટલો બી ઉપદેશ આપે છે. જેને કંઈ કરવું છે તેને જ જ્ઞાનીને કંઈ કહેવું છે. જ્ઞાનીનો યોગ મળ્યો હોય અને જીવને ગુણ ન પ્રગટે, એના એ ભાવ સાચવી રાખે, સંસારની પ્રીતિ હોય તો એને યોગ થયો તે ન થવા સરખું છે. જેનામાંથી સંસાર બીજ બળી ગયું છે એવા જે સત્પુરુષ તેમના વચનો સાંભળીને ભાવ ન ફરે તો યોગ પણ નથી થયો. સંસારનું બીજ જ જેના હૃદયમાંથી બળી ગયું એવા જ્ઞાની, આવા સાચા આત્મજ્ઞાની પુરુષનો યોગ થયા પછી પણ કે જીવ જો ન ફરે તો પછી એને યોગ થયો જ નથી. તેને યોગ અયોગ. વિષય વિકાર સહિત જે રયા મતિ નાયો, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. વિષય કશાની આપણી વૃત્તિઓ નાદીની છે એ બી જો રે, એમાં કંઈ ફરક ન પડે તો જ્ઞાની કે શું યોગ પણ અયોગ છે, થયો જ નથી યોગ એમ માની લેવું. ભમરો વિષ્ટાની ઘોડી સાથે રાખી ફરે તેને બાગની સુગંધ ન આવે, તેમ સંસારી વાસના રાખીને જીવ સત્પુરુષ પાસે જાય છે અને જે સાંભળ્યું હોય તેને પોતાની મતિ પ્રમાણે પ્રવર્તાવે છે. એવું જો થતું હોય તો એણે સત્પુરુષને જોયા નથી, ચારે ગતિમાં ક્યાંય સુખ નથી. ભમરો વિષ્ટાની ઘોડી લઈને જ ભલેને ગમે એટલો સુગંધીદાર બાગ બગીચો હોય ત્યાં જાય તો એની સુગંધ ન આવે. તેમાં આપણે અહીંયા આવીને જો આપણી વૃત્તિ મન ત્યાં ઘરના કે વ્યવસાયના જ વેપાર વિચાર કરતું હોય તો એને આ આત્માનો સ્વાદ ના આવે. સત્પુરુષના બોધનું બળ એના ઉપર અસર ન કરી શકે. સંસારની વાસના રાખીને જીવ સત્પુરુષ પાસે જાય છે અને સાંભળ્યું હોય તેને પોતાની મતિ પ્રમાણે પ્રવર્તાવે છે. એવું જો થતું હોય તો એણે સત્પુરુષને જોયા નથી, ત્યારે ગતિમાં ક્યાંય સુખ નથી. ત્યારે ગતિમાં ક્યાંય સુખ નથી. નરકનું જોઈ નથી પણ આપણે સાંભળ્યું છે કે ભયંકર દુઃખ છે. તિર્યન ઢોર પશુનું દુઃખ પરાધીનતાનું. ખાવા પીવા રહેવા સુવા ક્યાં છે? મળમૂત્રમાં રાત દિવસ રહેવું પડે છે. આ તો પ્રત્યક્ષ આપણે જોઈએ છે. આ ભેંસો ગાયો બિચારી મચ્છર કરડે ક્યાં જાય? મળમૂત્ર પડ્યા હોય ક્યાં જાય? અને વળી બળદો બીજાને મારે ઉપરથી ન ચાલે તોય ક્યાં જાય? સમયસર કોણ પાણી આપે, કોણ ખાવાનું આપે? આપણને બધું મળ્યું છે તો એને વિશેષ આ ઇન્દ્રિય અનુકૂળતાઓ મેળવવાની ઈચ્છા થાય છે. પણ આ જીવને વિચાર નથી જ્ઞાનીઓ કે. એટલે એવું જો થતું હોય એને સત્પુરુષને જોયા નથી, ચારે ગતિમાં ક્યાંય સુખ નથી. દેવલોકમાં કંઈ સુખ નથી. કેમ? તો કે ભલે સામગ્રી આપણા કરતાં ખાવાની તો એને ઈચ્છા જે થતી નથી. બહુ દિવસે ઘણા લાંબા કાળે ઈચ્છા થાય તો ગળામાંથી અમૃત ઝરે અને તૃપ્તિ થઈ જાય. કલ્પવૃક્ષથી પણ જે માગે તે મળે છે. એટલે એ બાહ્યનું સુખ દુઃખ નથી, પણ એને અંતરનું દુઃખ છે. જેમ મળે છે વિશેષ મેળવવાની ઈચ્છા થાય છે. એના એ જીવો ત્યાં ગયા છે, ત્યાં કંઈ બીજા જીવો આવ્યા નથી. અહીંયા આપણને વિશેષ મળે તો કેમ વધારવાની ઈચ્છા થાય? ત્યાં પણ એકબીજા દેવોની રિદ્ધિ જોઈને ઈર્ષા થાય છે કે એને કેમ, મને કેમ નહીં? ત્યાં એ રાજા, પુરોહિત અને એના સેવકો
અને ભંગિયા જેવો પણ દેવો છે ત્યાં, કિલ્વિશ દેવો. એ ઇન્દ્રના દરબારમાં પ્રવેશ ન કરી શકે, તે નહીં આવી શકે ત્યાં. હવે બધું જ છે ત્યાં. એટલે ત્યાં પણ આ કેટેગરી ત્યાં છે જ, કેમ કે જેવા પુણ્ય ઓછા વધતા પ્રમાણમાં હોય તે ત્યાં એવું છે. ત્યાં ઇન્દ્ર પણ શિક્ષા કરે, જો નમાત એની વજ્ર મારે. એટલે ચારેય ગતિમાં એવું જ દુઃખ છે. પુણ્ય પ્રમાણે ત્યાં પણ મળે છે, અહીંયા મળે એવું છે. તે એક ગતિ છે આપણી, આ મનુષ્ય ગતિ, એમ પેલી દેવ ગતિ. બાકી રાગ દ્વેષ મોહ બધું એમને એમ જ છે. વિશેષ મળે છે એટલે વિશેષ ઈચ્છાઓ થાય છે અને દુઃખી થયા કરે, પણ શું કરે. અને મરણ સમયે 6 મહિના પહેલાં તો અવધિ જ્ઞાનથી પૂરું ખ્યાલમાં આવી જાય ક્યાં જઈને જન્મવું છે. એટલું બધું એને દુઃખ થાય. તો એમ કે છે કે દેવલોકમાં જેટલું સુખ ભોગવે તે બધું એટલું દુઃખ ભોગવે, તેના પ્રમાણમાં એટલું દુઃખ ભોગવે. અને અંતે મરીને ક્યાં જાય? એકેન્દ્રીયમાં. કારણ કેમ કે અંત વખતે એને ખબર પડે કે હું ગર્ભમાં જઈને જન્મવાનો. ગર્ભમાં ભલે જાનવરની કૂખ હોય કે મનુષ્યની, એ મળમૂત્રની ખાણમાં હું નહીં રહી શકું, એક દિવસ બી મારાથી નહીં રહેવાય. એટલે ખૂબ આર ધ્યાન થાય. અને અંતે એને વિચાર એવો આવે કે એના કરતો તો હું ચંદનના વૃક્ષમાં જાઉં, તો ત્યાં મળમૂત્ર નથી, સુગંધી છે, ત્યાં બહુ ઠીક પડે. એટલે એનું ધ્યાન કરતો કરતો ચંદનના વૃક્ષનો સીધો જ એકેન્દ્રીયમાં જતો રહે. પંચેન્દ્રિયમાંથી એકેન્દ્રી. હવે પાછો ક્યારે ઉપર ઉઠે? એકેન્દ્રીયમાંથી 2 ઇન્દ્રિય થવામાં અનંતકાળ વયો જાય. 2 ઇન્દ્રિયમાંથી 3 ઇન્દ્રિયમાં અનંતકાળ, 4 ઇન્દ્રિયમાં અનંતકાળ. પાછો મનુષ્ય અને આ એક પુણ્ય સામગ્રી મેળવીને આ બધી એટલો ઊંચો આવવો અતિ દુર્લભ છે. એટલે દેવલોક તો સ્વપ્ને પણ ઈચ્છવા યોગ્ય નથી. કેમ કે ત્યાં આપણે એકવાર ગયા તો પછી ત્યાંથી નીચ ગતિ થાય છે. ચડ ઉતંગ જહાં સે પતન શિખર નહીં વો કૂપ. જેમ કે આ ઉપર છે આપણી છેલ્લી એકદમ ઊંચી ડેરી કૃપાલદેવની, ત્યાં ઉપર ચડીને નીચે પડવાનું હોય તો જેમ જેમ ઉપર ચડીએ તેમ વધારે ઊંડો કૂવો થાય છે, વધારે માર લાગે. ચડ ઉતંગ જહાં સે પતન શિખર નહીં વો કૂપ, जिस सुख अंदर दुख वसे सो सुख भी दुखरूप. દેવલોકના સુખ ભોગવીને પછી જો સીધા એકેન્દ્રીમાં જવું પડતું હોય એવું સુખ શું કામનું, કે જે પાછળ કેટલું બધું દુઃખ આપે. એટલે કે સપને પણ સ્વર્ગની ઈચ્છા કરવા ગઈ નથી. એમ નાનીઓ કે છે ચારેય ગતિમાં દુઃખ છે, કોઈ ગતિ સુખરૂપ નથી. સર્વ ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે. સર્વ કર્મથી મુક્તિ એટલે સર્વ ગતિઓથી મુક્તિ. કોઈ ગતિમાં જવું ન પડે એ જ સુખ છે, બાકી તો બધે દુઃખ છે. અહીંયાના દુઃખ તો આપણે જાણીએ છીએ. પેટ ગર્ભથી લગાવી 9 મહિના તો ગર્ભમાં અંધારી કોટડીમાં મળમૂત્રની ખાણમાં ઊંધે મસ્તકે રહેવું પડે છે. એનું દુઃખ કૃપાલદેવે મોક્ષમાલામાં કહ્યું સમજવા માટે આપણને, કે એક સુકુમાર બાળકને રોમે 3.5 કરોડ રોમ હોય, 3.5 કરોડ પ્રત્યેક જીવને. દરેકના રોમમાં એકદમ લાલ ચોળ સોઈ ગરમ કરીને ભોંકી હોય ઇન્જેક્શનની જેમ એક સાથે, તો કેવું દુઃખ થાય. એટલું નહીં, એના કરતાં 8 ગણું દુઃખ જીવ જ્યારે ગર્ભમાં રહે છે ત્યારે પામે છે. કેવું દુઃખ હશે. પણ જાય ક્યાં? પરાધીનપણે આ જીવે ઘણું બેઠ્યું. અને હવે આપણે અહીંયા થોડી ગરમી બી સહન ન થાય. અહીંયા ગરમી બહુ છે, રહેવાય એવું નથી આશ્રમમાં. ઉનાળામાં તો કંઈક બીજે જઈએ જ્યાં ઠંડી હોય ત્યાં, એમ જીવને થયા કરે. અહીંયા તો ભલે જાય પણ સત્સંગથી. નાનીઓ શું કે સત્સંગમાં ભાલાનો વરસાદ વરસતો હોય તો પણ સત્સંગ ન છોડવો.
વ્યાધિ પીડા રહેતી હોય તો નહીં છોડવો, અને કુસંગમાં મોતીઓની લાણી થતી હોય તો પણ ત્યાં નહીં જવું. કેમ કે પ્રતિ સમયે આ જીવ અનંત કર્મણ વર્ગણાઓને ગ્રહણ કરે છે. પ્રતિ સમયે, પ્રતિ મિનિટે, એક સેકન્ડે નહીં, પ્રતિ સમય. એટલે આંખ મીચીને ખોલીએ તેમાં તો અસંખ્યાત સમય થાય છે, અસંખ્યાત, ગણી ન શકાય. એટલે એક એક સમયે આ જીવ કે છે અનંત પૂતગલ પરમાણુથી ઓછું તો ગ્રહણ કરતો જ નથી. કેટલું બધું આવરણ વધી જાય છે. એટલે આ કાળમાં કંઈ પણ આ જીવને બચવાનું કંઈ પણ કારણ હોય તો આપણે પત્રમાં આવેલું એકમાત્ર તે સત્સંગ જ છે. એ સિવાય આ સંસારમાં ઉદ્ધાર અસંભવ જેવો છે. સત્સંગથી જ કંઈ બચી શકાય એવું છે. નહીં તો આ જીવ શું છે કે નિમિત્તાધીન વૃત્તિ છે, જેવા નિમિત્ત મળે તેવો થઈ જાય છે. ચારે ગતિમાં દુઃખ છે. નાની પુરુષને જુએ તો આત્માને જુએ. આત્માને કેવો બળવાન, આત્મા કેવો બળવાન છે તેને જાણવા માટે નાનીનો અવલંબન એ સાધન છે. નાની પુરુષને જોતા જ કે આત્મા યાદ આવવું જોઈએ. નાની પુરુષ એટલે કોણ? કૃપાદેવ એટલે કોણ? આ શરીર. શરીરમાં તો હતા એનો આત્મા, પણ શુદ્ધ આત્મા તે આ શરીરમાં હતો. એટલે કૃપાલદેવ એટલે શુદ્ધ આત્મા, શુદ્ધ ચૈતન્ય સ્વામી. એમ નાનીને દેહ દ્રષ્ટિએ જુએ તો જગતને પણ દેહ દ્રષ્ટિએ જુએ. નાનીના વચનો સાંભળ્યા હોય તો પૂતગલ તે પૂતગલ લાગે. નાનીને જો આત્મદ્રષ્ટિએ જુએ તો કે છે બધામાં આત્મદ્રષ્ટિ કેળવાય. નાનીને દેહ દ્રષ્ટિએ જુએ તો બધા દેહ છે, એમાં જ એને ભાષે અનાજથી અભ્યાસ તો એ જ છે. નાનીના વચનો સાંભળ્યા હોય તો પૂતગલ તે પૂતગલ લાગે. આત્મા એ સુંદર વસ્તુ છે. આત્મા એ સુંદર વસ્તુ છે. આ શરીરે તો પૂતગલ એટલે સપ્ત દુર્ગંધમય ધાતુની ખાણ છે. ખાણ મૂત્રને, મળની, રોગ જરાને નિવાસનું ધામ. કાયા એવી ગણીને માન તજીને કર સાર્થક. પણ આ કાયાની સુંદરતા પણ કોને લઈને? આત્માને લઈને. તો અહીંયા કહે છે આત્મા એ સુંદર વસ્તુ છે. દેહ સુંદર લાગે છે પણ તે આત્માને લઈને છે. નહીં તો મળદું ભયંકર લાગે. માણસ મરી ગયો હોય તરત જ એને ભાઈ બાળી નાખો જલ્દી, કીડા પડશે, અથવા જોવું પણ ના ગમે, બધું સુકાવા લાગે. એટલે જે કંઈ પણ આપણને સુંદર દેખાય છે શરીર આદિ, એનું કારણ પણ આત્મા જ છે. નાનીઓ કે આત્મા તે સુંદર વસ્તુ છે. દેહ સુંદર લાગે છે પણ તે આત્માને લઈને છે. નહીં તો મળદું ભયંકર લાગે. દેહમાં અપૂર્વ વસ્તુ આત્મા છે. દેહમાં અપૂર્વ વસ્તુ આત્મા છે. તે જોવાને બદલે મળ, મૂત્ર, હાડ, માંસને જુએ છે. બધું આત્માને લઈને પવિત્ર છે. જોવો જોઈએ આપણે આત્મા, પણ અનાદિની ટેવ આપણી શરીર જોવાની છે, રૂપ રંગાદી. પણ નાની કે એ બદલે એ તો છે બધું મળમૂત્રની ખાણ છે, હાડ માંસનું પૂતળું છે. બધું આત્માને લઈને પવિત્ર છે. આત્મા જોવાની દ્રષ્ટિ આવે તો નાની પણ ઓળખાય. નાનીની ભક્તિથી જ્ઞાની ઓળખાય છે. નાની પ્રત્યે પ્રેમ આવે એના ગુણો પ્રત્યે તો જ્ઞાની ઓળખાય છે. અપૂર્વ ગુણ દ્રષ્ટિ ગોચર થઈ આત્મબોધ થાય તે ભક્તિનું ફળ છે. નાની પુરુષોના ગુણો જુએ તો એના પ્રત્યે આપણને એના અપૂર્વ ગુણો જણાય જે આપણામાં નથી. તો અપૂર્વ ગુણ દ્રષ્ટિ ગોચર થઈને આપણને પણ આત્માનો બોધ થાય તે જ ભક્તિનું ફળ છે. દેહાદિથી ભિન્ન આત્મા રે એ સમજવા માટે વચનો છે.
દેહાદિથી ભિન્ન આત્મા, આપણા બધાનો આત્મા આ દેહથી ભિન્ન જ છે. એ સમજવા માટે જ જ્ઞાનીઓ એટલું બધું કહ્યું છે. દેખાય છે તે તો બધું નાશવંત છે. કેમ કે આપણને જે દેખાય એ પૂતગલની પર્યાય દેખાય છે. એક પૂતગલ પરમાણુ રૂપી છે. પૂતગલ જ એક રૂપી દ્રવ્ય છે દ્રવ્યમાં. છતાં પણ એ પરમાણુ કેવળ નાની જ જોઈ શકે, આપણે જોઈ ન શકીએ પરમાણુ રૂપે શુદ્ધ. પણ અનંતા પૂતગલ પરમાણુ ભેગા થાય ત્યારે આપણે ચક્ષુ ગોચર થાય છે, દ્રષ્ટિગોચર, નહીં તો દેખાય નહીં. નાનામાં નાની ઝીણામાં ઝીણી વસ્તુ હોય તેમાં અનંત પૂતગલ પરમાણુ ભેગા છે. કઈ નાની, એક રૂમમાં અંધારું હોય, કોઈ દરવાજામાં કંઈ કાણું પડ્યું હોય, એમાંથી તડકો આવતો હોય, તેમાં આપણે જોઈએ તો ઝીણા ઝીણા રજકણ ખૂબ ઉડતા દેખાય આપણને. એમાંનો એક કણ, તેમાંય અનંત પૂતગલ પરમાણુ છે, અસંખ્યાત કરોડ નહીં, અનંત. ત્યારે જ આપણે દ્રષ્ટિગોચર થાય, આંખમાં એને દેખાય કે આ છે કંઈ. ને જે કંઈ પણ દેખાય તે બધી પૂતગલની પર્યાય છે, સ્કંદ છે. એક પરમાણુ તો દેખાતો જ નથી, ભલે રૂપી હોવા છતાં. એટલે કે છે દેખાય છે તે બધું નાશવંત છે. કેમ કે પર્યાય છે. પર્યાયની વર્તમાન અવસ્થા કેટલી છે? એક સમય માત્ર. દરેક વસ્તુની પર્યાય એટલે અવસ્થા બીજા સમયમાં તો બદલાઈ જ જાય છે. પણ આપણને ઘણા વખતે મોટો ફેરફાર થાય ત્યારે આપણને લાગે કે આ ફેરફાર થયો એમાં. બાકી પ્રતિ સમયે પરિણમનશીલ એવો દ્રવ્યનો સ્વભાવ છે. જો પરિણમે નહીં તો તે દ્રવ્ય નથી. કોઈ પણ દ્રવ્ય, આત્મા હોય કે જળ હોય છે કે ધર્માત્મિકા અધર્માત્મિકા આકાશિકા, દરેક દ્રવ્યનો પ્રતિ સમયે પરિણમન થાય જ. એટલે પૂર્વ પર્યાયનો નાશ થઈ જાય છે અને ઉત્તર પર્યાય એટલે નવીન પર્યાયનો જન્મ થાય છે. અને દ્રવ્ય તો તેનું તે રહે છે. ઉત્પાદ વે દ્રવ્યમ સત, આ ત્રિપદી ભગવાને આપી મહાવીર ભગવાને ગૌતમાદિ ગણધરોને, કે એમાંથી આખી દ્વાદ સાંગીની રચના કરેલી. આખી દ્વાદ સાંગી સમજાઈ ગયું એમને. આ જગતનું સ્વરૂપ શું? ઉત્પાદ વ્યય ધ્રુવ છે. પ્રતિ સમયે પર્યાય એટલે અવસ્થાઓ નવી નવી જન્મે છે, જૂની મટે છે, એમાં કાળ પણ સહાયક છે. અને દ્રવ્ય કોઈ કાળે નાશ પામતું નથી. આપણને કે આત્મા અમર છે, આત્મા જ અમર છે એવું નથી. 6 દ્રવ્યો અમર છે. 6 દ્રવ્યનું બનેલું આખું વિશ્વ, જીવ, અજીવ, અજીવ એટલે પૂતગલ, ધર્માસ્તિકા અધર્માસ્તિકા, આકાશ અને કાળ દ્રવ્ય. આકાશ એટલે આ નહીં, આકાશ એટલે એક દ્રવ્ય છે કે જે અવકાશ આપે, બધાને જગ્યા આપે. એક જ જગ્યામાં અનંત જીવ રહી શકે. એ કરામાત આકાશ દ્રવ્યની છે. એક ઠેકાણે એક સિદ્ધ રહેલા છે, ત્યાં અનંત સિદ્ધ રહેલા છે. એ કેવી રીતે સમજવું, કેવી રીતે રહે? તો કે અહીંયા એક ગોળો કર્યો હોય, એક દીવો, તો આટલો પ્રકાશ ફેલાઈને રહે. ને 100 દીવા કરીએ તો તે પણ એમ જ રહે. એકબીજામાં મળીને 1,00,000 દીવા એમ મૂક્યા હોય તો એ પ્રકાશ ભેગું થઈને રહે. એમાંથી જેટલા દીવા ઓછા કરીએ તેટલું પ્રકાશ આપોઆપ એમાંથી ઓછું થતું જાય. આ બધી કરામાત એટલે આ કામ આકાશ દ્રવ્યનું છે. એમ દરેક દ્રવ્ય શાશ્વત છે અને પર્યાય સર્વની નાશવંત, અશાશ્વત, એક સમય માત્ર. એટલે દેખાય છે આપણને જે કંઈ પણ દેખાય તે પૂતગલની પર્યાય. બીજો કોઈ દ્રવ્ય તો રૂપી છે જ નહીં કે જે આપણી આંખે દેખાય બધું જ પૂતગલ. દેખાય છે તે બધું નાશવંત છે. નાનીના વચનો સાંભળી હું દેહથી ભિન્ન છું એમ કરવાનું છે.
આ બધું શા માટે સાંભળવું કે આ કરવું? તો કે હું આ દેહથી જુદો છું, બસ એટલું જ એને સમજાવવું છે. દેહ ને આત્મા બે ભિન્ન છે, જુદા છે, એક નથી. રૂપી એવો આત્મા છે, અરૂપી, એટલે આંખે દેખાતો નથી. એટલે એટલા શાસ્ત્રો અનેક દ્રષ્ટાંતોથી વાત સમજાવી. સમજવું એટલું જ છે કે હું આત્મા છું અને આ દેહથી ભિન્ન છું. જે દેહાદિથી ભિન્ન આત્મા, ઉપયોગી, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ વાળો એ આત્માનું મુખ્ય લક્ષણ છે. ઉપયોગી અને સદા અવિનાશ, કોઈ કાળે એનો નાશ નહીં થાય. કારણ કે દ્રવ્ય જન્મ્યું જ નથી. કોઈ કાળે દ્રવ્ય ઉત્પન્ન થયું હોય તો એનો નાશ થાય, ઉત્પન્ન જ ન થયું તો નાશ શાનો? એટલે કોઈ પણ દ્રવ્ય ઉત્પન્ન થયું નથી. કૃપાલદેવે એક જ ગાથામાં બધું કહી દીધું. હોય તેહનો નાશ નહીં, નહીં તેહ નહીં હોય, એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોય. જે હોય આ જગતમાં, જે આજે વર્તમાનમાં જે દ્રવ્યો કે વસ્તુઓ છે એ હોય તેનો નાશ નહીં, કોઈ કાળે નાશ નહીં. અને નહીં તે નહીં હોય, આજે જે પદાર્થ જગતમાં નથી તે કોઈ કાળે ઉત્પન્ન થવાનો નથી નવો. અને જે છે એ સર્વકાળ રહેશે. એટલે આ દુનિયા જગત આપણને દેખાય એ ત્રિકાલિક છે. અનંતકાળ પહેલાં પણ હતું, આજે છે, અનંતકાળ પછી પણ રહેશે. પણ એમાં જીવો જે પુરુષાર્થ કરીને જન્મથી મુક્ત થઈ જશે એ દુઃખથી છૂટી જશે, બાકી બધા ભટક્યા જ કરશે. અને એક જીવ મોક્ષે જાય ત્યારે એક જીવ નિગોદમાંથી બહાર આવે છે. આપણે બહાર આવી ગયા અનંત જીવોમાંથી. એટલે હવે જો પુરુષાર્થ કરીને જો મુક્તિ ન મેળવીએ તો આપણા જેવો કોઈ મૂર્ખ શિરોમણી નહીં. અને હવે રહ્યું છે શું? હવે આપણું આયુષ્ય કેટલું બાકી છે? 5-25 વર્ષ કાઢવાના છે. એ પણ વધારે હોય તો. બધું ગયું. હવે પાઘડીને છેડે કસબ છે. પ્રભુ કે હમણાં પણ જો કામ કાઢી લેવું તો કામ થઈ જાય એવું છે. પ્રભુ શ્રી કહેતા પાઘડીને છેડે કસબ. પહેલાં પાઘડી આવતી, છેલ્લે ચાંદીની કસબ હોય ત્યાં વણેલી, એ આટલો ભાગ વેચી દે તો નવી પાઘડી આવી જાય. પાઘડીની છેડે કસબ કે છેલ્લી ઉંમર રહી છે, હમણાં પણ કામ કાઢી લે, બધું સાટું વળી રહેશે. પણ છેલ્લે નહીં ચેતે તો પછી આખી બાજી હારી જશે. આપણને નાનીઓ ચેતાવે છે કે કોઈ રીતે પણ તું ચેત. ચેત ચેત નર છે, જીવવું થોડું રહ્યું છે, ઉપાસવા આત્મા જાગરે મોડું થયું છે. ઘણું મોડું થઈ ગયું. જે વિવેક આપણને ઘણો પહેલાં આવવો જોઈએ નહીં આવ્યો. કંઈ નહીં, હવે વીતી ગઈ અને તો શું, તે વીતી થાય વિસારી દે, આગે કી સુધ લે. હવે જે રહ્યું એટલું તો કામ કાઢી લે. ભૂલ થઈ તે થઈ, હવે શું થાય? જે સમય ચાલ્યો ગયો એને તો પાછો લવાય નહીં, પણ જે હાથમાં છે એને તો પૂરો લાભ લઈ લો, નહીં તો વાતોમાં જ એ પણ જતો રહેશે. દેખાય છે તે બધું નાશવંત છે. જ્ઞાનીના વચનો સાંભળી હું દેહથી ભિન્ન છું એમ કરવાનું છે. દ્રષ્ટિ ફરે તો દેહને દેહ અને આત્માને આત્મા જુએ. જ્ઞાનીએ એવું કર્યું છે માટે કે છે બે જુદા પડે છે. ભાવથી પાડે તો કાળે કરીને સ્વસ્વરૂપમાં જીવ સમાઈ જાય અને પૂતગલમાં જાય. દ્રષ્ટિ ફરે, દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ થાય. હમણાં મિથ્યા દ્રષ્ટિ છે. આત્મામાં આત્મબુદ્ધિ, જળમાં જળ બુદ્ધિ થાય. દ્રષ્ટિ ફરે તો દેહને દેહ અને આત્માને આત્મા જુએ. એને અંતર વૈરાગ્ય કહ્યો છે. દેહ અચેતન ભીત જેવો છે. આપણને જે દેહ પર મોહ છે, નાની કે દેહ તો ભીત જેવો છે. આ ભીતને કોઈ કહ્યું હોય
શું સાંભળે? ખરેખર આ સાંભળનાર જાણનાર તો આત્મા છે, પણ આપણને લાગે હું સાંભળું છું, હું જોઉં છું. તું જોતો હોય તો મરદાની આંખ હોય, જુએ, કાન હોય તો સાંભળે. સાંભળનાર જોનાર જુદો જ છે. એ છપના પત્રમાં સ્પષ્ટ આપણને બતાવ્યું છે કે દેહથી આત્મા ભિન્ન છે. આ જ મુખ્ય ઘૂંટવાનું છે. તો હું કોણ છું? હું સહજ આત્મ સ્વરૂપ છું, શુદ્ધ આત્મા છું. આજે તો અશુદ્ધ છું. હે પ્રભુ, હે પ્રભુ બોલીએ શા માટે? હું તો દોષ અનંતનું ભાજન છું. કરુણા, હે ભગવાન, હું ભલે આપના જેવો નિશ્ચયને પરમાત્મા છું, પણ વર્તમાનમાં તો અનંત દોષનો પાત્ર છું, ભાજન છું. હવે દોષો મારા ખસે જાય તો હું પણ આપના જેવો જ છું. એ પણ પરમાત્મા સ્વરૂપ કંઈ બહારથી આવવાનું નથી, અંદર જ છે. કપડું સફેદ છે, ઉપર કાળો મેલ લાગીને કાળું કોલસા જેવું થઈ ગયું, પણ સફેદાઈ તો અંદર છે જ. મેલ કાઢે તો સફેદાઈ બહાર આવે. એમ નાની વખત પુરુષાર્થ કરીને આ કર્મરૂપી મેલ કાઢી નાખ તો તું ભગવાન જેવો જ છે. ભગવાન મહાવીર પણ પહેલાં આપણા જેવા જ હતા. એ કે અનાદિથી તીર્થંકર નહોતા, પણ કર્મ મેલ કાઢતા કાઢતા રાત દાડો પુરુષાર્થ કરી ને આત્માને શુદ્ધ સ્ફટિક જેવો કરી નાખે. તેમ તમે પણ કરો. જૈન દર્શનમાં શું કે તમે બધા ભગવાન થઈ શકો. વૈષ્ણવમાં તો કે ભાઈ તમે તો ઈશ્વરના અંશ છો, એટલે શુદ્ધિ કરો ને અમારામાં ભળી જાઓ. આ બધા ઈશ્વરના જ સૂર્યની કિરણોની જેમ છે. જ્યારે ભગવાન મહાવીર કે એવું નથી, તમે અમારા જેવા જ છો. તેમાં તો એક જ ઈશ્વર, એના બધા ભાગ. એવું નથી, તમે અમારા જેવા જ છો, એક અંશ પણ ન્યૂન નથી. તમે પણ તમારા સ્વભાવની શુદ્ધિ કરો તો તમે પણ સર્વકાલ અનંત સુખમાં રહી શકો, પામી શકો અનંત સુખને, જે તમારો સ્વભાવ જ છે. ધન તો શરીરથી પણ જુદું છે. ત્યાં શું કહ્યું કે જ્યારે આ દેહ અને આત્મા બે એક જ ક્ષેત્ર વગાહી સમાન છે, એક જ ઠેકાણે રહેલા છે બે, છતાં કે બે જુદા. તો પછી કે આ ધન એ તો સાવ શરીરથી જુદું દેખાય છે પહેલાં જ, એ ક્યાં પોતાનું થયું? આ શરીર પણ પોતાની પાસે નિરંતર રહેલું હોવા છતાં એ પોતાનું નથી. તો ધન તો સાવ પોતાનું દેખાય છે જુદું, એ તારું કેમ હોઈ શકે? જહાં દેહ અપની નહીં તહાં ન અપનો કોઈ, ધન સંપત્તિ પર પ્રગટ હૈ પર હૈ પરિજન લોય. તો કુટુંબ ધનાજ તો સાવ જુદા દેખાય છે આપણે આંખે, એ આપણા કેમ હોઈ શકે? પણ જીવને મોહ છે, ના મારા છે. એનું નામ જ મિથ્યાત્વ છે, એનું નામ જ અજ્ઞાન છે. આખી જિંદગી મારું મારું કરે તો મારું થતું જ નથી, અને અંતે એકલો ખાલી હાથે જ જવું પડે. ધન તો શરીરથી પણ જુદું છે, માટીના ઢેફા જેવું છે. નાનીઓને શું ભાષે? માટીના ઢેફા. કેમ કે માટીનો કણ હોય કે દેવલોકની હીરા માણેક મોતીની રિદ્ધિ હોય, નાનીને મન તો બંને પૂદગલ છે. રજ કણ, રજ એટલે ધૂળ, રજ કણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પૂદગલ એક સ્વભાવ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? મારો એવો અપૂર્વ અવસર ક્યારે આવશે કે જ્યારે મને માટીનો કણ અને હીરા માણેક મોતી દેવલોકની ભલે રિદ્ધિઓ બંને સરખી ભાષે. કૃપાલયને હતું, આપણા જેવા જ હતા, માણસ જેવા માણસ હતા, અહીંયા જ રહેતા હતા, પણ એમને કેવું ભાસતું? આખું જગત સોનાનું થાય તો પણ અમને તૃણવત છે, તણખલા પર, એની કોઈ કિંમત નથી અમારા. કેમ કે એને તો આ માટી, કૃપાલે કે હું જ જાતના કાકરા છે શું,
અને એક દ્રષ્ટિ કે હીરામાં આપણે નક્કી કરી અલ્પ માત્રામાં મળે એટલે કે ભાઈ આ આપણે બહુ મૂલ્યવાન ગણવો, એટલે એની કિંમત માણસે ઠરાવેલી છે, મગ છે તો પથ્થર જ. એમ જીવે બધી કલ્પનાઓ કરેલી છે અને એમાં મહાત્મ્ય બુદ્ધિ ગણી, પણ નાની કે બધી જ માટી છે. બધી વસ્તુ માટીમાંથી ઉત્પન્ન થાય પાછી એમ જ ભળી જાય. ભલે સોનું હોય કે ચાંદી હોય એની ખાણમાંથી નીકળે, કે ભલે લાકડું હોય કે કપડાનું આ રૂ કે પ્લાસ્ટિક કે બધું ક્યાંથી આવે? બધું જમીનમાંથી આવે ને પાછું મટીને નાશ પામીને પાછું એમ જ જાય. એના જે પર્યાયો થાય એમાં આપણે રાગદ્વેષ કરીએ છીએ અને બંધન કરીએ છીએ. ધન તો શરીરથી પણ જુદું છે, માટીના ઢેપા જેવું છે, દેહ ઉપર મોહ છે, તેથી ધનાદિમાં મોહ થાય છે. આ શરીર છે મારું, એટલે એને બધી સુખ સમૃદ્ધિ સગવડ મળવી જોઈએ, અને પૈસા વગર મળે નહીં, શાકાના સાધનો, એટલે એને ધનાદિમાં મોહ થાય છે. દેહ ઉપર મોહ છે તેથી ધનાદિમાં મોહ થાય છે. હું દેહ નથી એમ થાય તો બધું સગળું થાય. દેહ પર તો મોહ ઘટી જાય તો પછી કોના માટે ભેગું કરે? સાચો વૈરાગ્ય થાય. ધન આત્માને મલિન કરનાર છે. આ જ્ઞાનીઓની દ્રષ્ટિ છે. કેમ કે જ્ઞાની પુરુષો તો એમ કહે કે જેમ જેમ ધન એટલે પૈસા વધે છે તેમ પાપ વધે છે. બ્રહ્મચારીજીએ બોધામૃતમાં એમ કહ્યું કે જેમ જેમ ધન વધે તેમ તેમ પાપ વધે છે. કેમ કે એને એના પ્રત્યે આસક્તિ થશે, એનાથી અનેક બીજા કામો સંસારના કરવાની એને ભાવના થશે, એને આત્માર્થમાં ઉપયોગ કરે તેટલું બસ છે, આજીવિકા જેટલું કૃપાલ કે બસ છે, પછી વિશેષનું શું પ્રયોજન છે? એને સપ્ત વ્યસન ભોગવવાથી તો એને લક્ષ્મીને કરવી છે શું? એમ જેમ જેમ ધન આત્માને મલિન કરનાર, એને સાચવું પડે. પૈસા કમાવતાંય દુઃખ છે, ભેળું કરવામાં, પછી થયા પછી એને સાચવવામાં દુઃખ. ક્યાં મૂકવું? ઘરમાં મૂકું, ચોર લઈ જાય તો વ્યાજ ના આવે, શું કરવાનું? આસામીને આપું, વ્યાજ સારો આવે તો મૂડી જ ના આપે તો આ વ્યાજ વધારે જોવા જવાનું મૂડી જ જતી રહે. શું કરું? બેંકમાં મૂકું, વ્યાજ ઓછું આવે, કરવું શું? સોનું લઈને જમીનમાં દાટી દઉં, પણ એ કોઈ લઈ જાય તો અનેક રીતને મમત્વ ભાવ થાય, એટલે કેમ સાચવવું એને? એટલે ધન કમાવતાંય દુઃખ, સાચવતાંય દુઃખ, અને ત્રીજો ફેજ ખર્ચાઈ જવાનો કે ભાઈ ખર્ચીએ તો બહુ આનંદ થાય, એ પણ નથી થતું. એને ખર્ચાય જેટલું ખર્ચાય એને દુઃખ થાય છે. જેમ કે આપણે અમદાવાદ કે મુંબઈ જઈ આવીએ ને કે આજે ભાઈ 25,000 રૂપિયા ખર્ચી આવ્યા, બહુ મજા આવી, આનંદ આવી ગયો, 25,000 ખર્ચ્યા. મનમાં થાય કે 25,000 ઓછા થઈ ગયા, એમાં એનું સુખ ન ઉપજે, કહેવાનો આશય. તો આ ધન પછી એનું પ્રયોજન શું? માત્ર બેંકના પેલા આ બધા ક્લર્કો છે એની જેમ કેશિયર, એને પૈસા કે બેંકના ચેકો કે એને જ આગા પાછા કરવાના અને મનમાં રાજી થવું. પણ એને મોહ છે, નહીં મારી પાસે એટલું બધું છે, મને દુઃખમાં કામ લાગશે, એવી એક આશાને લઈને જે ભેગું જ કર્યા કરે છે. અને એમાં જો આયુષ્ય પૂરું થઈ ગયું તો ગયું હાથમાંથી. નાનીઓ કે એનું પ્રયોજન આજીવિકા જેટલું થાય, પછી આપણા આત્માનું હિત કરવું જોઈએ. વ્યવહાર ચાલે જેવું હોય તો વિશેષનું કૃપાલ કે પ્રયોજન નથી, પછી આત્મહિત માટેનો સમય ગાળવો તો કે છે ધન સબળું કર્યું કહેવાય. ધન આત્માને મલિન કરનાર છે, પરિગ્રહ તે સંસાર સાથે સાંકળ જોડનાર છે. આ શબ્દ જ પરિગ્રહ શબ્દ વાપર્યો છે. પરિનો અર્થ છે ચારે બાજુથી, ગ્રહ એટલે પકડે, માણસને ચારે બાજુથી પકડે. પરિગ્રહ તે સંસાર સાથે
સાંકળ જોડનાર છે, પાપ છે, પરિગ્રહ એ પાપ છે, ધન એ ઊંચી જાતના કાંકરા છે. દેવકર્ણ સ્વામીને એક વખતે કૃપાલદેવે પૂછ્યું, તમે વ્યાખ્યાન કરો છો ત્યારે કેટલા માણસો આવે છે? દેવકર્ણજી કહે 1000. કૃપાલદેવ કહે સ્ત્રીઓ આવે છે? તો કહે હા. કૃપાલદેવ કહે તે દેખી તમને વિકાર થાય છે? મુનિ કહે હા. અહીંયા ટૂંકામાં કહ્યું છે, અસલ વાત ત્યાં જીવનકલા એમ આવે. એમણે દેવકર્ણજીએ એમ કહ્યું કૃપાલદેવને પૂછ્યું ત્યારે કે હા વિકાર થાય છે, પણ મનથી થાય છે, કાયાથી થતો નથી. તો કે મુનિને તો કાયા અને મન ત્રણેય યોગ સાચવવા જોઈએ. ત્યારે એકદમ દેવકર્ણજીને લાગ્યું કે એવું કહી દીધું મને. ત્યારે તરત જ શું બોલ્યા દેવકર્ણજી, તમે જ્યારે હીરા માણેકનો વેપાર કરો છો તે દેખી તમને આસક્તિ નહીં થતી હોય? તમને મોહ નહીં થાય? હીરા માણેક મોતીનો ધંધો કરો છો? ત્યારે કૃપાલદેવ શું કહ્યું, મુનિ અમને તો કાળકૂટ ઝેર દેખાય છે. કાળકૂટ ઝેર દેખાય છે. આપણને દેખાય પૈસા જોઈએ, રૂપિયા કે દાગીણા જોઈએ તો આપણને કાળકૂટ ઝેર નથી લાગતું. તો એની દ્રષ્ટિ ક્યાં છે? આ બધો મોહ કરાવનાર વસ્તુ છે માટી, પણ જીવને આસક્તિ કરાવીને જળાવનાર છે. એમ નાનીને બધું દેખાય છે. અમને તો કાળકૂટ ઝેર જેવા લાગે છે, પૃથ્વીના વિકાર જેવા કે કાંકરા જેવા લાગે છે. એટલે એકદમ દેવકર્ણજી સજ્જડ થઈ ગયા કે આ શું આવું? એના અંતરમાં આવું છે. ત્યારે ભાન થાય છે. નાની પુરુષને જોયા હોય, ઓળખ્યા હોય તો બીજી વસ્તુઓ પ્રત્યે પ્રેમ છે તે જ્ઞાની પ્રત્યે થાય. ઓળખાણ થઈ હોય તો આત્માનું મહાત્મ્ય લાગ્યું હોય, અચિંત્ય તો જે મહાત્મ્યનો પણ નથી પ્રફુલ્લિત ભાવ, અચિંત્ય ચિંતવી પણ નહીં શકીએ એટલું બધું જ્ઞાની પુરુષનું મહાત્મ્ય છે. તો એવું જો ખરેખર સમજાયું હોય તો જ્ઞાની પ્રત્યે પ્રેમ આવે, બીજે એને ગમે નહીં, બીજી વસ્તુઓને સારી ગણે નહીં. જ્ઞાનીનું ઓળખાણ થયું તો તેમણે જે પ્રાપ્ત કર્યું છે એ જ પ્રાપ્ત કરવું છે એમ થાય. જ્ઞાની જે વિતરાગ છે, નિરાગી છે, આત્માનું અનંત શાંતિનું સુખ ભોગવે છે, એ એને સમજાય તો એ જ પ્રાપ્ત કરવું છે એમ થાય. જે આનંદ શ્રાવકે કર્યું. ભગવાનના લાખો શ્રાવક શ્રાવિકાઓ હતા, પણ એ બધામાં 10 શ્રાવકોને ભગવાને વખાણે. મહાવીર સ્વામીને 10 શ્રાવકો, આનંદ શ્રાવક, કામદેવ શ્રાવક, એવા 10 શ્રાવકોને ભગવાને વખાણ્યા. આનંદ શ્રાવક તો કોણ હતા કે જેના ઘરમાં 10,000 ગાયોના ગોકુળ હતા. 10,000નું એક ગોકુળ, એવા કેટલાય. એટલે ભગવાનને એક દિવસે ઉપદેશ સાંભળે, રોજ 20 વર્ષ નીકળી ગયા, અને એક દિવસ વિચાર આવ્યો કે ભગવાન આપની પાસે કંઈ નથી અને મારી પાસે એટલું બધું છે, તો એ આપના મુખ પર જે આનંદ છે એ મારામાં કેમ નથી? મને કેમ મનમાં શાંતિ નથી? કારણ શું એનું? તો ભગવાન કહે ઉપાધિ વધારીશ નહીં. એ આનંદ ઉપાધિ વધારીશ નહીં. એટલે એને એ ઉપદેશ થયો કે આ દુઃખ ઉપાધિનું છે. એટલે ઉપાધિ ઓછી કરવા માંડી. એક ગોકુળ વેચી દીધું એટલી ઉપાધિ ઓછી થઈ. એટલા કંઈ પણ વિચાર હોય એમ 2 વેચ્યા, 4 વેચ્યા, એમ કરતો બધું કાઢવા માંડ્યું. શાંતિ વિશેષ વેદાતી ગઈ. એટલે બધું એક દિવસે બધા સગાવાલા અને બધાને બોલાવી જમણવાર કરી અને બધાને એવું કહી દીધું કે આજથી હું આ બધો જ ઘરનું કારભાર આ પુત્રોને સોંપું છું. હવે તમારે મને કોઈ દિવસ કંઈ પૂછવું નહીં, કંઈ પણ નહીં. જે કંઈ પૂછો આ પુત્રોને, દીકરાઓને મારે નહીં. એમ કરીને બધો જ કારભાર સોંપી દઈ અને પોતે અપાશ્રમમાં જઈને બેસી ગયા.
માત્ર ખાવા પૂરતો આવે, કોઈ વાત એમને કરવાની નહીં. આમ આખો દાડો સ્વાધ્યાય ભક્તિમાં રહેતા એટલી બધી નિર્મળતા થઈ ગઈ કે આનંદ શ્રાવકને તો પહેલું દેવલોક દેખાય, ઉપર શું થઈ રહ્યું છે, નીચે પહેલી નરક દેખાય. એટલે ગૌતમ સ્વામી આવ્યા, બીમાર હતા. આનંદ શ્રાવક તો પૂછવા આવ્યા, કેમ છે? તો કે પ્રભુ આપ મારી પાસે આવો, આપના ચરણ સ્પર્શ કરું. આમ ચરણ સ્પર્શ કરીને પછી એમ બોલ્યા આનંદ શ્રાવક, એ ભગવંત ગૌતમ સ્વામીને કહે, મને ઉપર પહેલું દેવલોક દેખાય છે, નીચે પહેલી નરક દેખાય છે. ગૌતમ સ્વામી કે મુનિને, શ્રાવકને એવું હોય નહીં તમને, તમે એના પ્રાયશ્ચિત લો. તો કે સત વસ્તુનું કે અસતનું? તો કે અસતનું, ખોટું બોલાયું હોય તો પ્રભુ હું લેવાને યોગ્ય નથી. એમ નહીં કે મને દેખાય છે શું તમે વાત કરો, એમ નહીં, વિનયથી હું એ લેવાને યોગ્ય નથી. એ શંકામાં ગૌતમ સ્વામી ભગવાન મહાવીરજીને પૂછે છે. એમની પોતે ચા જ્ઞાનના ધરતા છે, ચા હમણાં ઉપયોગ મૂકીએ તો અમને ખ્યાલ આવી જાય, કેમ કે અવધિ જ્ઞાન તો છે જ, પણ નહીં છતે ગુરુએ કંઈ પણ ન કરે. જઈને ભગવાને પૂછ્યું કે આ આનંદ શ્રાવક એમ કે છે. તો ભગવાને શું કહ્યું? તે એને શંકામાં નાખ્યો છે. આનંદ જેમ દેખે છે તેમ જ છે, જા માફી માંગ્યા, મિચ્છામી દુક્કડમ લઈને આ. તરત હતી જેવી આપની આજ્ઞા, તરત જ જઈને ગ્રસ્ત પાસે ચાર જ્ઞાનના ધરતા હજારો સાધુઓના ઉપરી ગણધર, ગણ એટલે સમૂહના ધારણ કરનાર, તે ત્યાં જઈને આનંદ શ્રાવકની માફી માંગે છે. કેવી સરળતા છે, કોઈ માન નથી, અંદર કશાય નથી. એમ વાત શાના પર હતી? હા, વ્યાખ્યાન શાના ઉપર આ વાત કરી ગૌતમ સ્વામીની? હા, શું? હા, પરિગ્રહ. હા, બરોબર. એટલે આટલી નિર્મળતા સાથે થઈ, પરિગ્રહ છોડ્યો ત્યારે. એમ જેમ જેમ આ 506 પત્રમાં કૃપાલદેવ એ જ કહ્યું છે, મતિ જ્ઞાનાવણીય સાથી આવરણ પામે. તો કે આરંભ પડી ગયો હોય ત્યાં સુધી, મતિ જ્ઞાન ક્યાં સુધી નહીં પ્રગટે, આરંભ પડી ગયો ત્યાં સુધી, શ્રુત જ્ઞાન ક્યાં સુધી નહીં, આરંભ પડી ગયો ત્યાં સુધી, અવધિ જ્ઞાન, મન પરિજ્ઞાન, કેવળ જ્ઞાન બધું એને લઈને અટક્યું છે. એટલે પ્રગટે કેવી રીતે? તો કે આરંભ પરિગતિ નિવર્તીએ. પાછું એનું 6 વાર કહ્યું, ભાર મૂકીને એ વસ્તુ બતાવે. કેમ કે નિવૃત્તિ લીધા વગર આ કાળમાં તો મુખ્યત્વે આત્મકલ્યાણ થવું બહુ જ દુર્લભ છે, અતિ દુર્લભ છે. નિવૃત્તિ હોય તો આ કંઈક આરાધના થઈ શકે, પછી અહીંયા કે ગમે ત્યાં, પણ નિરંતર કરવું આ જોઈએ. દેવકરણ સ્વામી એક વખતે કૃપા, એ થઈ ગયું, નાની પુરુષને જોયા હોય, ઓળખ્યા હોય તો બીજી વસ્તુઓ પ્રત્યે પ્રેમ છે તે જ્ઞાની પ્રત્યે થાય, બીજે એને ગમે નહીં, બીજી વસ્તુઓને સારી ગણે નહીં. નાનીને ઓળખાણ થયું તો તેમણે જે પ્રાપ્ત કર્યું છે તે જ પ્રાપ્ત કરવું છે એમ થાય. આનંદ શ્રાવકને કેમ એમ થયું? એ ભગવાન આ પેલા બધા સુખી, જો મારે આવું સુખ શાંતિ જોઈએ. એમ નાનીને જેની ભક્તિ કરે કે એની ઓળખાણ થઈ તો એને પણ એ પ્રાપ્ત કરવું છે એમ થાય. સત્પુરુષ એ જ મોક્ષની મૂર્તિ છે, સત્પુરુષ એ જ મોક્ષની મૂર્તિ છે, જંગમ મોક્ષ છે, હાલતો ચાલતો. એમ લાગે એનું મન ત્યાંનું ત્યાં રહે, આખા જગતનો વિશ્વાસ ઉઠી જાય. વિક્ષેપ મટવાનું કારણ શું છે? સત્પુરુષ પ્રત્યે અત્યંત ભક્તિ, અત્યંત પ્રેમ આપણા માટે કૃપાલદેવ પ્રત્યે હોય તો મનમાં બીજો વિકલ્પ જ ના રહે. જે થાય તે જોયા કરો, મારે મારા પ્રભુ જે કરે તે સત્ય. એટલે એનું મન ત્યાં જ રહે, આખા જગતનો વિશ્વાસ ઉઠી જાય. આત્મા સુખ સ્વરૂપ છે, તે લૌકિક છે એ સમજાય તો જ્ઞાની સિવાય બીજે વૃત્તિ ન જાય.
આપણને ઇન્દ્રિયોમાં સુખ ભાસ્યું, આત્મા સુખ સ્વરૂપ છે. એ વાત આપણને સમજાઈ જાય તો કે છે એનું મન ક્યાંય નહીં જાય. મહાપુરુષો પૂર્વે એવો ઉપદેશ કરતા હતા, ત્યારે તે સરળ જીવો એ વચનોને અવધારતા હતા. પ્રાણ જાય પણ એ વચન ભૂલતા ન હતા. ગુણ ગ્રહણ કરવાવાળા તે જીવો હતા, સરળ જીવો હતા. તેથી વસ્તુ ઝટ તેમને ચોંટી જતી. યોગ્યતા હતી, સરળતા હતી, કશાયો મંદ હતા, એટલે જ્ઞાનીનો ઉપદેશ તરત જ આત્મામાં અસર કરી જતો હતો. જ્ઞાની પુરુષના વચન એમને ચોંટી જતા હતા. વિશાલ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થપણું, કોઈ મતનો આગ્રહ નહીં, અને સરળતા, માયા કપટ નહીં, અને જીતેન્દ્રિય પણ 5 અન્ય વિષયોની મંદતા, આટલા ગુણો હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. જ્ઞાનીના વચનો કામના છે, કેમ કે આત્મા પ્રગટાવે એવા વચનો છે. આત્માને પ્રગટ કરે અને સુખ સ્વરૂપ એવો આત્મા, તેને પ્રગટાવનાર જ્ઞાની પુરુષના વચનો છે. જ્ઞાનીના વચનો કામના છે, કેમ કે આત્મા પ્રગટાવે એવા વચનો છે. દેહ કામનો નથી. જ્ઞાનીના વચનો ઓળખ્યા હોય તો દેહ, ધન આદિ પર દ્રષ્ટિ ન જાય. મનુષ્ય ભાવ કોઈક વખતે મળે છે, તેમાં વળી સત્પુરુષનો યોગ તો કોઈક જ વખત મળે છે. આખી જિંદગી સુધી કામ આવે એવા વચનો છે, એ ભૂલવા જેવા નથી. પ્રાણ ત્યાગનો પ્રસંગ આવે તો પણ જ્ઞાનીના વચનો અપ્રધાન ન કરવા. જ્ઞાનીના વચનો ભૂલવા નહીં. જ્ઞાની પુરુષના કહેલા વચનો ધ્યાનમાં રાખવા. દેહ છૂટે તો ભલે, સંસારમાં કોઈ ઠેકાણે ગમે નહીં એવું કરવાનું છે. આ સંસારમાં કોઈ ઠેકાણે, કોઈ સ્થાને પણ આપણને ગમે નહીં એવું કરવાનું છે. માત્ર આત્મા, સત્પુરુષનો બોધ એ જ પ્રિય લાગે તો કે છે આખું જીવન સુખમય બની જાય. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છન્તિ ધીમતામ વ્યસનેન ચ મૂર્ખાણામ નિદ્રિયા કલહે નવા. કાવ્ય શાસ્ત્ર વિનોદેન, વિનોદના કારણો શું? ઉત્તમ કાવ્ય જ્ઞાની પુરુષોએ લખ્યા હોય એવા, અને એનોમાં વિનોદ, આનંદ કરવો. જ્ઞાની પુરુષના પદો ભક્તિના ગાઈને કે સ્વાધ્યાયથી. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છન્તિ ધીમતામ. ધી એટલે બુદ્ધિમાન પુરુષોનો કાળ તો સમય સામો વ્યતીત થાય ભક્તિ સ્વાધ્યાયમાં. અને સંસારી મૂર્ખ, એને મૂર્ખ કહેવો જ્ઞાનીએ. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છન્તિ ધીમતામ વ્યસનેન ચ મૂર્ખાણામ નિદ્રિયા કલહે નવા. અને સંસારી મૂર્ખ એવો સંસારી જીવનો કાળ સમજાય વ્યસનોમાં, અથવા નિદ્રિયા એટલે સુવામાં, ઊંઘમાં, અથવા કલહન વા ક્લેશકારી બધા કશાયો કરવામાં. જ્યારે આત્માર્થીનો સમય તો ભક્તિ સ્વાધ્યાયમાં વ્યતીત થાય, તે જ જીવન છે. એટલે જ્ઞાની પુરુષના કહેલા વચનો ધ્યાનમાં રાખવા. દેહ છૂટે તો ભલે, સંસારમાં કોઈ ઠેકાણે ગમે નહીં એવું કરવાનું છે. જ્ઞાનીના બોધે લાભ થયો તે લૂંટાઈ ન જાય, તે માટે આત્માનું હિત થાય તે કર્યા કરવું. દ્રષ્ટિ ફેરવી હોય તો ફરી શકે. દ્રષ્ટિ ફેરવી હોય તો ફરી શકે. એટલે કે માન્યતા આપણી જે સંસાર સુખરૂપ છે એ છે, આપણી માન્યતા છે, હમણાં એ શ્રદ્ધા છે, એને ફેરવીને આત્મા સુખરૂપ છે, જ્ઞાની પુરુષની ભક્તિ સ્વાધ્યાયમાં સુખ શાંતિ છે, એ કરવી હોય તો થઈ શકે. ફેરવી હોય તો એના કારણો છે, વિચારે તો થાય. દ્રષ્ટિ ફેરવી હોય તો ફરી શકે. પૂર્વે બાંધેલું હોય તે તો ન ફરે, પણ દ્રષ્ટિ ફેરવી હોય તો ફેરવી શકાય. આપણી માન્યતા ફેરવી હોય તો ફેરવી શકાય. બાકી જે આપણે બાંધીને આવ્યા છે કર્મો, આ સુખના કે દુઃખના, તે તો થવાનું જ. તેને કોઈ રોકી ન શકે. સત્સંગમાં રહેવાની
ભાવના હોય પણ જોગવાઈ ન પણ હોય. આપણા કર્મ એવા હોય તો બીજે પણ રહેવું પડે, પણ એની માન્યતા ફેરવી હોય તો ત્યાંય ફેરવી શકે. પણ કર્મ જે બાંધ્યા એને કોઈ નહીં ફેરવી શકે. એ તો જે ઉદયમાં આવશે ભોગવવા જ પડશે. એટલે કે જે દ્રષ્ટિ એટલે માન્યતા ફેરવી હોય, સમ્યક કરવી હોય તો કરી શકાય. પૂર્વે બાંધેલું હોય તે તો ન ફરે, પણ દ્રષ્ટિ તો ફેરવી શકાય છે. નાનીએ કહ્યું તેમાં લક્ષ્ય રાખવા જેવું છે. નાનીએ કહ્યું તેમાં લક્ષ્ય રાખવા જેવું છે. એવા વચનો છે, એવા વચનો સાંભળીને આત્મા સંબંધી અભ્યાસ વધારશો. આત્મા અપરિચિત વસ્તુ છે, માટે અભ્યાસ કરે તો ટકી રહે એમ છે. નાનીના વચનો સાંભળીને કે આત્મા સંબંધી અભ્યાસ વધારે, હું આત્મા છું, દેહ નથી. એ વારંવાર નાનીઓ કહ્યું તે વિચારું તો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પંચ પરમેષ્ઠી જેવો જ છું. હું કંઈ ઓછો નથી. નવકાર મંત્રમાં જેમ પંચ પરમેષ્ઠી કહ્યા, એની જે આત્મરિદ્ધિ છે તેવો હું જ છું. મારું કંઈ કમ નથી આત્મરિદ્ધિ. હું પણ સહજ એટલે શુદ્ધ આત્મ સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ, પણ પરમ ગુરુ જેવો જ, પંચ પરમેષ્ઠી જેવો. એમ એવા વચનો સાંભળીને આત્મા સંબંધી અભ્યાસ વધારશો. આત્મા અપરિચિત વસ્તુ છે, અરૂપી વસ્તુ છે. પરિચય પણ એનો આપણે કોઈ દિવસ કર્યો નથી, દેહનો જ પરિચય છે. અપરિચિત વસ્તુ છે આત્મા, માટે એનો અભ્યાસ કરે તો ટકી રહે ને આગળ વધે, આત્માને ભૂલે નહીં. એટલે આપણને આ મંત્ર કેમ આપ્યો? મુખ્ય મંત્ર જ છે, આ જ રટણ કરવાનું છે. અંત વખતે શાસ્ત્રો યાદ ન રહે. શાસ્ત્રો તો શ્રદ્ધા બળવાન કરવામાં કારણરૂપ છે, પણ અંત વખતે તો અત્યંત પીડા હોય. આ સ્વરૂપ, આ મારું સ્વરૂપ નથી. આ પીડા છે મને, એ મારા કર્મની છે, પૂર્વે બાંધેલા અશુભ કર્મના ઉદયની છે. હું તો ભગવાન જેવો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ છું. એ ભાવના આખી જિંદગી અભ્યાસ કરે તો જ શકે. એમ નહીં કે અંત વખતે મરણ વખતે હું તો આત્મભાવ ભાવી લઈશ, નહીં થાય. આખી જિંદગી જો કર્યું હશે તે જ આવશે. એટલે કે હમણાંથી અભ્યાસ કરો. એટલે બ્રહ્મચારીજી કે આત્મા અપરિચિત વસ્તુ છે, માટે અભ્યાસ કરે તો ટકી રહે અને અંત વખતે સમાધિ મરણનું કારણ થાય. આ પ્રમાણે આ વિવેચન પણ બહુ મોટું છે. એટલે અડધું આપણે વાંચ્યું, અડધું આવતીકાલ.